एंट्री मार दीदी શીખવા મળે છે કે ક્યારેય કોઈની ખોટી મસ્કરી કરવી જોઈએ નહીં. બસ જવાનોને યાદ કરીશું કહેવાય છે ને રહ્યો છે એ રીતે
संदेशे आते हैं हमें तड़पाते हैं कि चिट्ठी आती है कि पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं कि चिट्ठी आती है कि पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। ओ ओ ओ किसी दिल वाली ने, किसी मत वाली ने ये खत लिखा है कि हमसे पूछा है। किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन, किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अकेली रातों ने, अधूरी बातों ने, तरसती बाहों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। ओ ભવિષ્યમાં પણ આનાથી પણ તમારા બાળકો હજુ ખરેખર આ બાળકો એટલા બધા હોશિયાર છે ને, પણ એક જ મારી વાત છે ફરીથી પાછી કરું છું કે આ બધા છોકરાને રોજ નવડાઈ ધોવડાઈ અને તૈયાર કરી અને નિશે પણ છોકરો શાળામાં નિયમિત ના આવે એટલે વર્ગ શિક્ષક દ્વારા એને જે કંઈ ભણાવવામાં આવતું હોય એની લિંક તૂટી જાય। આપણે ખેતરમાં ખેતી કરવી હોય અને પછી કોઈ પણ આપણે પાક વાવ્યો હોય, ચણા વાવ્યા હોય, કપાસ વાવ્યા હોય, રાયડું વાવ્યું હોય કે એરંડા વાવ્યા હોય, વાઈને આવતા રહીએ પછી ઘરે બેઠા બેઠા આવી જાય રહ્યું, એની પાછળ તમે કેટલી મહેનત કરો છો? એક ભેંસ કે ગાય રાખીએ છીએ તો એની પાછળ કેટલી મહેનત કરીએ છીએ? બસ એ જ વાત આ છોકરાઓને પણ લાગુ પડે છે કે આ બાળકો પાછળ પણ તમે બાળક શાળા સુધી પહોંચે, શાળામાં કેવું શિક્ષણ મેળવે છે એ જોવાની જવાબદારી તમારી પણ છે। એટલે તમારા બાળકો નિયમિત આ શાળામાં આવે। આજે તમે બધા અહીંયા રહી અને આ તમારા બાળકોના કાર્યક્રમને જે પ્રોત્સાહિત કરવા માટે અહીંયા હાજર રહી અને તમારો જે સમય આપ્યો એ બદલ આ ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આ શાળા પરિવાર વતી આભાર માનું છું। ભવિષ્યમાં આપણે આનાથી પણ સારા ઉત્તરોત્તર પ્રગતિના કાર્યક્રમો કરતા રહેશું। આ ગામના તમામ બાળકો ભણી ગણીને આગળ વધે એના માટે અમારી કક્ષાએથી અમે મહેનત કરીએ છીએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારો સાથ અને સહકાર માગીશું। ભવિષ્યમાં આપણે બધા આ જ રીતે કાર્યક્રમોમાં મળતા રહીશું। આજે આપ સર્વે જે અહીંયા હાજર થયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર।